આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ રચેલી 64 પ્રકારે પૂજાની ચોથું પૂજા અષ્ટક, ચોથી ઢાળ, ચોથું કર્મ મોહનીય કર્મ. જે કર્મના આધાર ઉપર આખો સંસાર ઊભો છે એવું કર્મ, જે કર્મને હણવા માટે જ જીવને મનુષ્ય ભાવ પ્રાપ્ત થાય છે એવું કર્મ. આપણે જ્યારે કથાઓનું વિવેચન લીધું હતું એ સમયે કેટલાક દ્રષ્ટાંતો દ્વારા, કેટલીક કથાઓ દ્વારા મોહનીયનું સ્વરૂપ, એ સ્વરૂપના ઊંડાણમાં ઘણીવાર જવાનું આપણું થયું હતું. કારણ કે ત્યારે પણ આપણે આ જ વસ્તુ વિચારતા હતા કે જો મોહનીયને કર્મને નથી સમજ્યા આપણે, તો આપણે ક્યારેય સંસારથી પાર ઉતારનારી ધર્મક્રિયાઓ એને ન્યાય જ નહીં આપી શકીએ. ધર્મ કરવો એટલે જ મોહનીય કર્મની સામે લડત લડવી. જે મોહનીયની સામે નથી લડતું એ ક્રિયાઓ, એ ધર્મક્રિયા નથી. કારણ કે એ ક્રિયાઓ દ્વારા વધે છે છેવટે સંસાર જ. પૂજ્ય આનંદગંજી મહારાજાએ બહુ સરસ લખ્યું હતું, ધાર તલવારની સોહિલી દોહિલી 14મા જીનતણી ચરણ સેવા. તલવારની ધાર પર ચાલવું સહેલું છે, પણ દુર્લભ શું છે તો કે પરમાત્માની ચરણ સેવા કરવી. તે આપણને અત્યારે જે પ્રમાણે આપણે ધર્મક્રિયાઓ કરીએ છીએ, ધર્મ જેને ગણીએ છીએ આપણે, એ ધર્મક્રિયાઓ કરતી વખતે આપણને ક્યારે એવું ફીલ થયું છે કે આ બહુ દુર્લભ છે, બહુ દુષ્કર છે? આપણે સિમ્પલી વિચારીએ તો આપણે પૂજા કરીએ છીએ રોજ, આપણે રોજ પ્રવચન સાંભળીએ છીએ. હવે આપણામાંના ઘણા બધા તપશ્ચર્યાઓ કરતા થઈ ગયા છીએ. મોટી મોટી તપશ્ચર્યાઓ આપણા દ્વારા થઈ જાય છે. આપણને ક્યારે દુષ્કર લાગ્યું? અને કદાચ લાગ્યું હોય તો એ બહુ શું લાગે? બહુ તો કે તપ કર્યું હતું ને ભૂખ લાગી, પૂજા કરવા જતા હતા અને કેટલાક બીજા કામો આવી ગયા, આપણે એમાંથી એડજસ્ટ કરી લીધું. આપણને એવું લાગ્યું કે ધર્મ હું બહુ સરસ રીતે કરી શકું છું, ભગવાનની કૃપા છે કે મારી પર અંતરાય જ નથી. પણ વિચારવા જેવું છે કે જો ધર્મ આટલો સરળ હોત તો આપણે અનંતકાળથી કેમ ભટકતા હોત? જો આટલું ઇઝીલી મોક્ષ મળી જવાનો હોત તો પછી આવા તો અસંખ્ય ભવ આપણને મળ્યા. રજોહરણ લીધું હોય એવા ભવ જો મેરુ જેવડા હોય, તો ચરોડો વાપર્યો હોય એવા ભવ એનથી તો વધારે જ રહેવાના. હવે આટલા બધા ભવો કર્યા છતાં જીવ ફરીથી સંસારમાં ને સંસારમાં જ છે, તો પછી કંઈક ને કંઈક ગડબડ બીજી છે એવું તો જીવે વિચારવું જ જોઈએ. અને એ વિચાર્યા પછી જીવ શોધવા બેસે અને એને જે સોલ્યુશન મળે, એને જે કારણ મળે, એ કારણ એટલે મોહનીય કર્મ. એવું કર્મ જે અધર્મમાં અધર્મની બુદ્ધિ કરાવે છે, જે ધર્મમાં ધર્મની બુદ્ધિ કરાવે છે, અને તેમ છતાં આ બંને બુદ્ધિઓને એટલી સીમિત રાખે છે કે અધર્મ ભયંકર ન લાગે અને ધર્મ બહુ અહોભાવ ઊભો ન કરાવડાવી દે. જે આપણી આજની લાઈફ છે તે ખોટું છે એ ખબર છે પણ ખોટું છૂટતું નથી, સારું છે એ ખબર છે પણ અહોભાવ એવો થતો નથી. આ રિયાલિટી છે મોહનીય કર્મની. આનાથી બહાર કેવી રીતે નીકળવું એ હવે આપણે આજથી શરૂ થાય છે 8 પૂજાઓ, એના દ્વારા ક્યાંક ને ક્યાંક પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ આપણને રસ્તાઓ બતાવતા જશે. સૌથી પહેલો એમના દુહાની શરૂઆત જળ પૂજાથી જે થાય છે, શ્રી શુભ વિજય સુગુરુ નમી માતા પિતા સમજે બાળપણે બતલાવ્યો આગમ નિધિ ગુણ કે. શુભ વિજયજી મહારાજ સાહેબ, પંડિત વીર વિજયજી મહારાજ સાહેબના ગુરુ ભગવંત. વીર વિજયજી મહારાજ સાહેબની કથા આપણે લીધેલી છે. બાળપણે બતલાવ્યો આગમ નિધિ ગુણ કે. સાવ બાળપણ તો નહોતું, તો પછી કેમ એમને બાળપણ શબ્દ લખ્યો હશે કે જ્યારે ગુરુ ભગવંત મળ્યા
આગમનો મહાસાગર, એમાંથી ગુરુ ભગવંતે કૃપા કરીને આમને પણ કેટલાક છાંટા આપ્યા. ઉપમા આપે છે કે કેવા છે શોભ્યુજીજી મારા સાહેબ? તો કે માતા પિતા સમજે. ગુરુ કેવા હોય? મા બાપ જેવા હોય. મા બાપ એટલે શું? આ પ્રશ્ન અહીંયા થાય. જે જન્મ આપે છે તે માતા અને જે પાળે છે તે પિતા. તો જેમ બાયોલોજીકલ સ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો આ ભવની અંદરમાં આપણને જે જન્મ આપે છે તે માતા, અને જે આપણને ભૌતિક ક્ષેત્રની અંદરમાં કે બીજા બધા ઓવરઓલ લાઈફની અંદરમાં પાલન કરે છે આપણું તે પિતા. પણ ધર્મના ક્ષેત્રની અંદરમાં આપણને જે લાવે એને શું કહેવાય છે? તો જેને આપણી અંદર ધર્મને જન્મ આપ્યો એને શું કહેવાશે? એ માતા. જેમણે આપણી અંદર જન્મ પામેલા ધર્મને મોટો કર્યો, એનું પાલન કર્યું, એની વૃદ્ધિ કરાવડાવી, એ પિતા. અને અહીંયા એ અપેક્ષાએ એ પરિપ્રેક્ષથી લખે છે કે શ્રી શુભ વિજય સુગુરુ નમી માત પિતા સમજે. અહીંયા શુભ વિજયજી મહારાજ સાહેબ એ એમના ઉપકારી છે એટલે અહીંયા વ્યક્તિ તરીકે એમનું નામ લખ્યું, પણ મૂળમાં અહીંયા સુગુરુ નમી શબ્દ દ્વારા એ તત્વની વાત કરે છે. સુગુરુ કોણ છે? તો કે માતા પિતા છે. કેવી રીતે? તો કે ચિક્કાર પ્રયત્ન દ્વારા અનંતકાળથી જેને ઝંખતો હતો જીવ એવો ધર્મ, એનો એ જન્મ પણ આપણને આપે છે આપણા જૈવ હૃદયમાં, અને એનું લાલન પાલન પણ એ જ કરાવડાવે છે. બાળપણે બતલાવ્યો આગમનિધિ ગુણક. એ મારું જ્યારે ધર્મનું બાળપણ હતું એવા સમયે એમને મને આગમ બતાવ્યા. પછીના શબ્દો જુઓ કેટલા સરસ છે. ગુરુ ભગવંતની પ્રત્યે અહોભાવ ઊભો કરવા માટે આપણે ત્યાં કેટલા સરસ શબ્દો લખ્યા છે. જુઓ, ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુથી લઈએ નાણ, નાણ થકી જગ જાણીએ, મોહનીના અહીઠાણ. આપણે ઘણી બધી વાર ગુરુ ભગવંતની અથવા ગુરુ તત્વની પ્રખ્યાતિ માટે કે સ્થાપના માટે અન્ય ગ્રંથોમાંથી ઘણા બધા વાક્યો આપણે બોલતા હોઈએ છીએ કે ભાઈ ગુરુ કેવા હોય? તો કે ગુરુદેવો ગુરુર વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આમ ઘણા બધા વાક્યો ગુરુ તત્વના મહિમા માટે આજકાલ આપણે સાંભળતા હોઈએ છીએ. અહીંયા આપણું પોતાનું વાક્ય, આપણા પોતાના ગુરુ ભગવંતે લખેલું વાક્ય, ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુથી લઈએ નાણ. ગુરુ કોણ છે? તો કે દીવો છે. દીવો શું કરે છે? તો કે સૂરજની હાજરી નથી જે સમયે, એ સમયે એ આપણને પ્રકાશ આપે છે. અરિહંતરૂપી સૂરજ જ્યારે આ જગતની અંદરમાં વિદ્યમાન નથી એવા સમયે આ દીવો બની અને આપણા પોતાના ઘરને જે પ્રકાશ આવે છે એ ગુરુ છે. ગુરુ દીવો, ગુરુ દેવતા. ગુરુ અને પરમાત્મા, આ બે વચ્ચે લોકોત્તર શાસનનો આ ભેદ હંમેશા રહેવાનો. આજકાલ ઘણું બધું આ આપણે જોઈ રહ્યા છે કે ગુરુ ભગવાન તરીકે પૂજાય, ગુરુ જ ભગવાન છે, ગુરુ ભગવાન જેવા છે. ભાઈ ગુરુ કેમ મહાન છે? તો કે એણે જ ભગવાન બતાવ્યા આપણને. આપણે ત્યાંની મર્યાદા છે. ગુરુ દેવતા, ગુરુ એ આપણી માટે દેવ છે. દેવ અને દેવાધિદેવનો જે ભેદ છે એ ઊભો જ રહે. આમ આ વિષય અત્યારે નથી એટલે આપણે એમાં બહુ જ ઊંડાણમાં જવાનો સમય નથી કાઢવો, પણ બહુ સામાન્યથી એવું લાગે કે આપણે કેટલીક વાર ગુરુ ભગવંતની ભક્તિઓની આકર્ષણની ઝાડમાં અન્ય ધર્મોમાં જે રીતે ગુરુ ભગવંતોની ભક્તિ દેખાડી છે એ રીતે એમના જન્મદિવસો ઉજવા, એમની માટે એવા કાવ્યો ગીતો રચવા, એમની એવી રીતે ભક્તિ કરવી કે કદાચ એ વધારે મહત્તા પામે અને પરમાત્મા ગૌણ થઈ જાય, એમની માનતાઓ માનવી, એમના દિવસો ભરવા, એમની પાસે જઈને નૌકારવાળીઓ ગણવી. આ ગુરુ તત્વ લોકોત્તર શાસનની અંદરમાં નથી. લોકોત્તર શાસન ગુરુ દીવો, ગુરુ દેવતા.
એ મને અજવાળું આપે છે. મારા અંધકારને ક્યારે પણ, અને કોઈ પણ પ્રકારનો અંધકાર મારા જીવનમાં હોય એને દૂર કરનાર કોણ છે? તો કે મારા ગુરુ છે. કોઈ પણ પ્રકારનો અંધકાર. પણ અંતે મને ભૂખ મારા અંધકારને ભાંગવાની છે. મને ભૂખ એવી નથી કે અંધકાર ભલે ઊભો રહ્યો ભાઈ, મને ખાલી થોડોક હાથ પકડી લો અને મને કેટલોક રસ્તો પસાર કરાવી દો, મને અંધકાર સાથે કોઈ વાંધો નથી. આવી વિચારસરણી લોકોત્તર શાસનની નથી. અહીંયા તો પરમાત્મા પણ મારા મોહને ભાંગે છે ને એટલે મારા પરમાત્મા છે. અહીંયા કોઈ વ્યક્તિ વિશેષ, કોઈ તત્વની પ્રત્યે અંધશ્રદ્ધા કરવાની વાત નથી. તો વિષય અલગ છે, પણ મુદ્દો આ છે. ગુરુ દીવો, ગુરુ દેવતા. ગુરુ દેવ જ હોય, દેવાધિદેવ સાથે એની કમ્પેરિઝન ન થાય. ગુરુથી લઈએ નાણ, નાણ થકી જગ જાણીએ, મોહની ના હેઠાણ. ગુરુ જ્ઞાન આપે છે અને જ્ઞાન દ્વારા મોહનીય કર્મના સ્વરૂપોને સમજવાના છે. આ પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંયોજનનો માર્ગ છે. આ વ્યવહાર અને નિશ્ચયના સંયોજનનો માર્ગ છે. અહીંયા કોઈ પણ એક વસ્તુ ક્યારેય મોટી નથી થતી, ન વ્યવહાર ન નિશ્ચય. ગુરુ એ વ્યવહારથી આપણે એને પકડ્યા તો હવે નિશ્ચય એમ કે છે કે ગુરુ પાસેથી જ્ઞાન લેવાનું. વ્યવહારથી ગુરુ ભગવંત પ્રત્યેનો અહોભાવ અને નિશ્ચયથી ગુરુ પાસેથી લીધેલું આગમ જ્ઞાન, એ બંને ભેગા થાય એટલે એના દ્વારા શું થાય? તો કે મોહનીય કર્મના સ્થાનો સમજાય. આ ગુરુની કિંમત છે. પછી હું ગુરુને જિંદગીભર પૂજ્ય રાખું, પણ હું ગુરુ દ્વારા મોહનીય કર્મ મારું જે છે એને હું સમજું જ નહીં, તો કદાચ હું જે ગુરુનો પૂજું છું એ સ્વયં એક મોહનીય છે. વાતો અઘરી છે, કેટલાક ઊંડાણને માંગે એવી છે. કેટલોક ભ્રમ કે કેટલીક ઊંધી રીતે લેવાની વિચારણા ન થાય એ પણ મહત્વનું છે. પણ આપણે જેટલું અહીંયા ઢાળના આધારે સ્પર્શવું છે એટલેની વાત છે. કષ્ટ તે કરવું સોહિલું, અજ્ઞાના પશુ ખેલ, જાણપણું જગ દોહિલું, જ્ઞાની મોહન વેલ. કષ્ટ કરવું બહુ સહેલું છે. અજ્ઞાન વગર ક્રિયાઓ કરવી એમાં જરાય દુષ્કર છે જ નહીં. જે આપણે આગળ વાત કરી તે ધાર તલવારની સોહિલી. પણ આ જગતની અંદરમાં દોહિલું શું છે? તો કે જ્ઞાનીપણું. જ્ઞાની બનવું એ દુર્લભ છે. ક્રિયાઓ કરવી એ દુર્લભ નથી. જ્ઞાની મોહનવેલ. અને આવા જ્ઞાની વ્યક્તિઓ જે આપણને મળે છે એ મોહનવેલ છે. આપણી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરી શકે એવી, આપણી દરેક પ્રક્રિયાઓને એક દિશા આપી શકે એવી. અજ્ઞાની અવિધિ કરે તપ જપ ક્રિયા જે, વિરાધક ષટકાયનો આવશ્યક માથે. અજ્ઞાનપૂર્વક, અવિધિપૂર્વક જે વ્યક્તિ ક્રિયા કરે છે, અજ્ઞાન અને અવિધિપૂર્વક જે તપ કરે છે, અજ્ઞાન અને અવિધિપૂર્વક જે જાપ કરે છે, અજ્ઞાન અને અવિધિપૂર્વક જે ક્રિયા કરે છે, એને આવશ્યક નિયુક્તિમાં શું કહ્યું છે? તો કે એને ષટકાયનો વિરાધક કીધો છે. આઘાત લાગે એવું છે આપણને. આપણે તો નાનપણથી આવું સમજ્યા છે કે ભાઈ કરી લેવાનું, કરીએ એ બહુ વધારે મહત્વનું છે. કરશું તો ક્યારેક કંઈક સુધરશું, અને આમ વિચારીને કરી લેવાનું. કદાચ આ માર્ગ ખોટો છે એવી તો કોઈ વાત જ નથી, પણ આ માર્ગ અધૂરો એટલા માટે આપણને સમજાય છે કારણ કે આગળ જતાં આવી રીતે કરી લેવાનું વાળી જે વાત છે એ અંતે તો આપણને વિરાધકતા બનાવશે. આવી રીતે કરવાનો તો માર્ગ કેમ આપ્યો જો આ વિરાધકતા છે? તો એટલા માટે આપ્યો કે આપણી પ્રત્યે એમણે એક અપેક્ષા રાખી છે કે આ કરતાં કરતાં તમે આરાધક બનશો. પછી આ કરતાં કરતાં આ જ કરીએ રાખવું અને જીવન આખું પૂરું કરવું, આવી વિચારસરણી તમારી નહીં રહે એવો વિશ્વાસ એ મહાપુરુષોએ આપણી પર રાખ્યો છે. તકલીફ એ છે કે આપણે એ વિશ્વાસને ક્યારે પૂરું કરવા માટે વિચારતા જ નથી. કોઈ એક માણસ ખોટું કરતો હોય તો આપણે એવું વિચારીએ કે બાળક છે, ખોટું કરશે, પડશે તો એ શીખશે, તો એને એકવાર પડવા દીધો. આપણે એને સમજાવ્યું કે જો પડવાનું ખરું, પણ પછી ઊભા થઈને ફરીથી ચાલવાનું, અને ચાલતી વખતે ધ્યાન રાખવાનું કે અત્યારે જે રીતે પડ્યો ને એ બીજી વાર ન પડાય. એટલે પડવાનો વાંધો નથી, પડ્યા રહેવાનો વાંધો છે. બસ આપણું જીવન આ છે. આપણી ક્રિયાઓ દ્વારા આપણે અવિધિ, અજ્ઞાન આ બધું કરીને પડી રહીએ છીએ, પણ પડવાનો વાંધો નહોતો એમને એમ હતું કે તું પડ્યો નહીં રહેતો, અને આપણે પડ્યા પણ ખરા અને પડ્યા રહ્યા પણ ખરા આખી જિંદગી, આખો મનુષ્ય ભાવ.
અને એટલે આપણા જેવા માટે કીધું વિરાધક ષટકાયનો આવશ્યક માથે. સરખ મુખ આગમ સુણી પડ્યા મોહની પાસ, આગમ લોપે બિહુ જણા નરક નિગો દેવાસ. જે આવી રીતે મૂર્ખ મુખ આગમ સુણી પડ્યા મોહની પાસ, જે આવી રીતે મૂર્ખના મોઢેથી આગમ સાંભળે છે એની પાસે રહે છે અને એની માટે બહુ કડવો શબ્દ લખ્યો, આગમ લોપે બિહુ જણા નરક નિગો દેવાસ. આવી રીતે એક મૂર્ખ પાસેથી, જેને મુનિયના આટાપાટાઓનું ધ્યાન નથી એવું નહીં, જેની અનુભૂતિમાં પણ ઓછું છે, જેના લક્ષ્યમાં પણ ઓછું છે, એવા મૂર્ખની પાસે જે આગમ સાંભળે છે એ બંને જણા અંતે ક્યાં જાય છે તો કે નરક નિગો દેવાસ. બધા બહુ ગહન પદાર્થો છે. મૂર્ખ સંગ અતિ મળે તો વસીએ વનવાસ, પંડિત શું વાસો વસી છેદો મોહનો પાસ. કોઈ એક મૂર્ખ વ્યક્તિ, અહીંયા મૂર્ખનો અર્થ છે ને, આપણે ક્યાંય પણ અત્યારે આપણે જેને મૂર્ખ કહીએ છીએ બુદ્ધિ વિનાનો, એની વાત નથી. આ જ્ઞાનના ક્ષેત્રના મૂર્ખની વાત છે. અને જ્ઞાનના ક્ષેત્રના ગુરુ કોણ અને જ્ઞાનના ક્ષેત્રના મૂર્ખ કોણ, તો આ ભેદ છે. જે આગમના આધારે જીવન જીવે છે, નંબર 1. જેની મતિ આગમના આધારે ચાલે છે, નંબર 2. અને નંબર 3 સૌથી મહત્વનું, જેના મૂળમાં મોહનીય કર્મના ક્ષયોપશમની અને એના આધારે મોહનીય કર્મના ક્ષયની વાતો છે. એ જ્યાં મોહનીયની વાત નથી, એના વગરના ધર્મની વાત છે, એ મૂર્ખતા છે. હું ધર્મ કરું અને મારો રાગ કે મારો દ્વેષ બેમાંથી કંઈ હલે જ નહીં, તો મારે વિચારવું જોઈએ કે મેં ધર્મ કેવી રીતે કર્યો હશે. મેં ઉપવાસ કર્યા, પણ એના દ્વારા મને આહારીપણા પ્રત્યે દ્વેષ નથી થતો, અને અનાસક્તિ આહાર વિનાનું અણહારી પદ એના પ્રત્યે રાગ નથી થતો. તો મેં એક્ઝેક્ટલી શું કર્યું એ મારે વિચારવાનું. મને ઉપવાસના પારણે ફરીથી અગર એ જ ખાવાની લાલસા છે અને સિદ્ધપણા માટેનો એક તલસાટ પણ ઊભો નથી થયો, તો મારે પારણું કરતા વખતે વિચારવાનું કે મેં કંઈક ઉણપ રાખી છે. ઉપવાસ નહીં કરવાનો એમ નહીં, ઉપવાસ કરવાનો જ, પણ હવે એ લક્ષ્ય સાથે કરવાનો કે હું ઉપવાસમાં એવું કંઈક કરું કે જેના દ્વારા જેની માટે ઉપવાસ કર્યો હતો એ કારણ મારું સેવાય. જિંદગીભર આવા ઉપવાસ હું ન કરી શકું. વાત મોટા થવાની છે. પંડિત શું વાસો વસી છેદો મોહન પાસ. મૂર્ખની સાથે અતિશય મળે ને તો પણ એ વનવાસ જેવું છે, અને પંડિત સાથે એક રાત પણ બેસે ને તો એ મોહના પાસ તોડવા જેવું છે. કુચ્છ મિચ્છા કશાય સવી ભવ ધ્રુવ બંધી એ શેષ અધ્રુવ બંધી કહી મિચ્છ ધ્રુવોદય કે. મિથ્યાત્વની વાત છે. સગવિસ અધ્રુવોદય કહી હવે અધ્રુવ સમમીશ, સત્તાથી દૂરે કરો ધ્રુવ સત્તા 26. મોહની એની પ્રકૃતિની વાત. મોહની દૂર થયે થકે નાસે કર્મ સંભાર, કારણથી કારજ સધે પૂજા 8 પ્રકાર. 8 પ્રકારની પૂજા કેમ કરવાની છે, આ ચોથી ઢાળની પૂજામાં એનું આ અંતિમ ચરણ લખ્યું. મોહની દૂર થયે તકે નાસે કર્મ સંભાર, કારણથી કારજ સધે પૂજા 8 પ્રકાર. અમે એવું વિચારીએ છીએ કે આ ક્રિયાઓ કેમ કરવાની છે, કારણ કે કાર્ય કારણનો સંબંધ છે. તો આ ક્રિયાઓ એ એવું કારણ બને કે જેના દ્વારા મારું કાર્ય સંપન્ન થાય. કોઈ પણ કારણ એવું ન થાય કે જેના કારણે કાર્ય ન થાય. આપણે દિલ્હી જવા નીકળ્યા તો ગાડીમાંથી દિલ્હીના રસ્તે જવું એ કારણ છે, અને અંતે ત્યાં પહોંચવું એ કાર્ય છે. તો કાર્ય કારણ સંબંધ હોય. આને બીજી રીતે લો કે મારે દિલ્હી જવું છે અને રસ્તામાંથી જવું છે, તો મારે એવું કાર્ય કરવું છે કે જેના કારણે દિલ્હી જવાનું મારું કારણ છે એ સંપન્ન થાય. હું જેને જે ગણું તે, સાધન કે સાધ્ય જે ગણું તે, પણ મૂળમાં સંપન્ન થવું જોઈએ મારું અંતિમ લક્ષ્ય. અહીંયા આ વાત મૂકી. 8 પ્રકારની પૂજા કેમ કરવાની છે, તો કે મોહની દૂર થયે થકે નાસે કર્મ સંભાર. મોહનીય કર્મનો હ્રાસ કરવા માટે 8 પ્રકારની પૂજા કરવાની છે. તો મારી 8 પ્રકારની પૂજા દ્વારા શું થવું જોઈએ, તો કે મોહનીય કર્મ એ કોઈ પણ પ્રકારે સત્તામાંથી, બંધમાંથી, ઉદયમાંથી એ મોહનીયની સમજણ જેના સ્થાનો છે એ બધા જ સમજાયા પછીથી
મારા રૂટીન જીવનમાંથી મોહનીય દૂર થવું જોઈએ. ફક્ત પૂજા કરી લઉં એટલે કામ થાય એવું નહીં. વ્યવહાર અને નિશ્ચય, ફરીથી આ વાતો. વ્યવહારથી હું પૂજા કરું છું, પણ નિશ્ચયથી મારા આખા દિવસ માટેનું હું લક્ષ્ય બાંધું છું. આ મારી પૂજા છે. હું કલાક દેરાસરમાં જે બેસું છું એ મારી પૂજા નથી, એ તો વ્યવહાર ધર્મ થયો. અને એકલા વ્યવહારને તો આપણે ત્યાં કષ્ટ કીધો છે શરીરનું. તો મૂળ શું હોય? તો કે મારી પૂજા થકી કમસે કમ એક દિવસનું મારું લક્ષ્ય, મારું કારણ, મારું કાર્ય સંપન્ન થાય. તો હવે અહીંયા આવતીકાલથી આપણે જળ પૂજાના દ્વારા આ કઈ રીતે 8 પૂજાઓ એ આપણને મોહનીયના સ્થાનો સમજાવે છે એ વાતો તરફ આગળ વધશું. ફરી એકવાર, કેટલીક ગંભીર વાતો છે, એને એકાંતે પકડવાની વાત નથી અને એનો વિરોધ કરવાની વાત નથી. મુદ્દો એ છે કે મોહનીયના ક્ષયોપશમ વિનાનું જીવન એ બહુ અધૂરું જીવન ગણાશે. કદાચ આ ભાવમાં આપણે ઘણું ન કરી શકીએ, કશો વાંધો નહીં, પણ જે છેલ્લે કરવું છે અંતિમ સાધ્ય, એને સમજીને જ કાર્ય કરીએ એ વધારે મહત્વનું છે. તો એ માટેની આ વાતો છે. કોઈ એકાંતે પકડવાની ધારણામાં ન જઈએ, એવી ખાસ મંગળ કામના સાથે. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.